श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र प्राण प्रतिष्ठा अक्षत कुंभ वितरण कार्यक्रम 22 जान्युआरी 2024 पावन दिवसे प्रभु श्री रामनो प्राण प्रतिष्ठा समारोह पहला अयोध्या तीर्थથી પૂજન થઈ આવેલ અક્ષતને પ્રત્યેક હિન્દુ પરિવાર સુધી પહોંચાડવાની યોજનાના ભાગરૂપે નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરથી શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર સુધી અક્ષત કુંભ શોભાયાત્રા નીકળી હતી। મારું નામ ઈશ્વરદાન બારોટ, વિશ્વ હિન્દુ પરિષદ નડિયાદ જિલ્લા મંત્રી। આજે નડિયાદ સંતરામ મંદિરથી આપણી અયોધ્યાથી અક્ષત કુંભ જે આવેલા છે એની યાત્રા નીકળી છે। એ યાત્રા આપણે ભીડભંજન હનુમાન સમાપન કરી ત્યારબાદ અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ નિર્માણ થઈ રહ્યું છે અને આ 22મી જાન્યુઆરીએ ભગવાનનો રાજ્ય અભિષેક થઈ રહ્યો છે। એ રાજ્ય અભિષેકમાં આખા દેશની અંદર ભગવાનની દિવાળીની જેમ 22મી જાન્યુઆરીએ દરેક મંદિરો તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ દિવાળીની જેમ ઉત્સવ મનાવશે અને અયોધ્યાથી જે અક્ષત આવ્યા છે એ અક્ષત આપણો દરેક હિન્દુ પરિવાર અક્ષત, ભગવાન રામનો મંદિરનો ફોટો અને એક પત્રિકા, આ ત્રણેય વસ્તુ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી જિલ્લાના દરેક હિન્દુ પરિવાર સુધી પહોંચાડવાનું છે। એના અભિયાન સ્વરૂપે આજે આ અક્ષત કુંભની યાત્રા નડિયાદ ખાતે આજે કાઢવામાં આવી છે। Education is important for our life because with the help of education we can achieve anything. Lead helps me in clearing my concept with the help of many videos, CRLs and slides. Lead makes maths and science very interesting with the help of experiments and videos.